સુરતના સચિન પોલીસ મથકમાં વાહન ચોરીના ઝડપાયેલા વૃદ્ધે બાથરૂમમાં જે એસિડ ગટગટાવી લેતા મોત નિપજ્યું હોય જે મામલે અનેક સવાલો ઊભા થયા છે। સુરતમાં કસ્ટોડિયલ ડેથની ઘટના બનતા આખા શહેરમાં ચકચાર મચી જવા પામી છે। સુરતના સચિન પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં પોલીસે ગોધરાના 65 વર્ષીય સૈયદ બદરુદ્દીનની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન સૈયદ બદરુદ્દીને કુદરતી હાજતે જવાનું કહી બાથરૂમમાં જઈ ત્યાં એસિડ ગટગટાવી લેતા વોમિટિંગ થતાં જ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં સૈયદ બદરુદ્દીનનું મોત નીપજ્યું હતું। જેને લઈ પરિવારને જાણ કરાતા પરિવારજનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા। બીજી તરફ આ મામલે પોલીસે આરોપીએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે। તારીખ 11/2/2026 રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક 4 વ્હીલ વાહન ચોરી બાબતે એક અનડિટેક ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની તપાસ ચાલુ હતી અને તપાસ દરમિયાન કેટલાક પુરાવા એકત્રિત કરવામાં આવેલા હતા અને અમુક ચોક્કસ બાતમી મળેલી હતી। બાતમી આધારે આ જે ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે સૈયદ બદરુદ્દીન મોયુદ્દીન જણાઈ આવતા અને એમની હકીકત મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ગોધરા B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયેલી હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ અને તપાસના કામે એમને અહીંયા સચિન પોલીસ સ્ટેશન લઈ આવેલા હતા। આ બાબતની જાણ એમને જે તે વખતે એમના સગા સંબંધીને પણ કરવામાં આવેલી હતી। તપાસના કામે અહીંયા પૂછપરછ ચાલુ હતી। દરમિયાન એમને કુદરતી હાજતે જવાનું છે એટલે એવું કહી અને એ પોલીસ સ્ટેશનના નીચે ડિસ્ટાફની ઓફિસ છે એમાં ગયા અને ત્યાં જે ટોયલેટ સાફ કરવા માટેનું જે ક્લિનિંગ એજન્ટ જે છે એ મટીરિયલ છે એ કોઈપણ કારણોસર એ ગટગટાવી ગયા, જેથી એમને પેટમાં દુખાવો થતો હતો અને વોમિટ થવાનું એમને ઉબકા આવતા હતા। એ બાબતે એમને જાણ કરી પોલીસને તાત્કાલિક સારવાર માટે એમને સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નજીકની હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। એના પછી એમની વધુ સારવાર માટે બીજી એક હોસ્પિટલ સમર્પણ હોસ્પિટલમાં લઈ ગયા અને એના પછી સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને વધુ સારી સારવાર મળી રહે એના માટે એમને સિડ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એમાં સારવાર દરમિયાન એમનું અવસાન થયું છે। તો બીજી તરફ 65 વર્ષીય સૈયદ બદરુદ્દીન મૂળ ગોધરાના હતા અને તેઓને બાયપાસ પણ થયું હોય ત્યારે પોલીસ કસ્ટડીમાં મોતને લઈ આરોપીને અનેક સવાલો ઊભા થયા છે।